મનપાના એક કર્મચારી કે જે રોડ અને રસ્તા ડિઝાઇન કરવા બેસે છે તેમણે ફરી એકવાર બુદ્ધિનું પ્રદર્શન કરી બતાવ્યું છે અને પ્રજાના ટેક્સના પૈસા વેડફી નાખ્યા છે। શું છે સમગ્ર અહેવાલ, વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। આ કોઈ પહેલો બનાવ તો નથી કે જ્યાં રોડ રસ્તા ડિઝાઇન કરવા બેસેલા અધિકારી કે કર્મચારીને ધ્યાન પર ન આવ્યું હોય કે જ્યાં તેઓ રોડ કે રસ્તો બનાવવા બેસાય છે ત્યાં તો કોઈ તળાવ છે, કોઈ સરકારી ઓફિસ છે અથવા તો રેલવે ટ્રેક પસાર થઈ રહ્યો છે। અરે તેમને તો ત્યાં સુધી ખબર હોતી જ નથી કે આવા રસ્તાઓનું ઉદ્ઘાટન પણ તેઓ કરી બેસે છે। સુરત મનપાએ વડોદથી કરડવા તરફ જતા માર્ગ પર બેસ્તાન પાસે 34 કરોડના ખર્ચે બનાવેલા બ્રિજનું ધામધૂમપૂર્વક ઉદ્ઘાટન તો કરી દીધું, પણ બ્રિજ પરથી 600 મીટર સુધી પસાર થયા બાદ તમે જઈ શકો છો અને પછી પાછું ફરવું પડે છે। આગળ રસ્તો જ નથી, કારણ કે રેલવે લાઇન પરની કનેક્ટિવિટી બ્રિજ હજુ બનાવવાનો બાકી રહી ગયો છે। તેને બનાવવા માટે હજુ 2 વર્ષ લાગી શકે છે તેવી સંભાવના અધિકારીઓ દ્વારા જ વ્યક્ત કરવામાં આવી છે। એટલે હાલ તો લોકો બ્રિજ પર ચડે છે, આગળ જાય છે અને પછી મજબૂરીમાં પાછા ફરીને આવી જાય છે। જે લોકો ગૂગલ મેપના ભરોસે જાય છે એમના તો શું હાલ થતા હશે તે વિચારવાનું જ રહ્યું। મનપાના હાઈ એજ્યુકેટેડ અને ક્વોલિફાઈડ કર્મચારીઓએ જાણે બ્રિજ નહીં યુ ટર્ન પોઈન્ટ બનાવી દીધો હોય તેવું લાગી રહ્યું છે। બેસ્તાન સિદ્ધાર્થનગર બ્રિજ વાહન ચાલકો માટે સુવિધા કરતાં તો વધારે મજાક બનીને રહી ગયો છે। 34 કરોડનો ખર્ચ અને જનતાના પૈસાના લોટ પાણી અને લાકડાનો વ્યય કરવામાં આવ્યો છે। 2022માં મંગલમ બિલ્ડર્સને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો અને 2024માં બ્રિજ સંપૂર્ણ રીતે ખુલ્લો મૂકવાનો લક્ષ્યાંક તેઓને આપવામાં આવ્યો હતો, પરંતુ કનેક્ટિવિટી વગરનો બ્રિજ તો માત્ર શોભાના ગાંઠિયા સમાન જ સાબિત થયો છે। સવાલ એ છે કે જે ક્વોલિફાઈડ લોકોએ આ રોડની ડિઝાઇન કરી અને તેના ઉચ્ચ અધિકારીઓ પણ આ કામનું નિરીક્ષણ કરવા માટે આવતા તો હશે જ ને, તો પછી પ્રજાના નાણાંનો જે બેફામ ઉપયોગ કરવામાં આવ્યો અને સુવિધાના નામે મીંડું આપવામાં આવ્યું ત્યારે આ લોકો કુંભકર્ણની નિંદ્રામાં સૂઈ રહ્યા હતા કે પછી આખાડા કાન કર્યા હતા। 34 કરોડ કોઈ નાની રકમ નથી। ખેર, આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।